1 જુલાઈથી સમગ્ર દેશમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે. જે આ ફેરફાર માત્ર સરકારી કાગળો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર તેમની સામાન્ય માણસોને દૈનિક જીવન અને મુસાફરી અને ઘરના બજેટ પર પડવાની ગેસ સિલિન્ડર ભાવથી લઈને રેલવે મુસાફરી અને બેન્કિંગ વ્યવહારોમાં સુધીને આ ફેરફાર લેવી જાણો દરેક માટે અત્યંત જરૂરી છે, જેથી તેને સમયે તમારી તૈયારીઓને કરી શકે. દરેક મહિનાની તૈયારી કે ઓઇલ માર્કેટ કંપનીઓમાં એલપીજી સિલિન્ડર ભાવની સમીક્ષા કરીને પરંપરામાં 1 જુલાઈથી રોજ પરંપરા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટમાં અને નાના વ્યવસાય ચાલતા માટે લોકો માટે. જો સિલિન્ડર મોંઘા થયાથી બહારનું ભોજન પણ મોંઘું થવાની શક્યતા વધી જાય છે. સામાન્ય ગૃહિણી માટે ઘરેલું ગેસના ભાવમાં જોઈએ કે ફેરફાર સીધો તેમના ઘરના બજેટમાં અસર કરે. રેલવે મુસાફરી નિયમો વધુ કડક નિયમો મુસાફરીને થોડું વધુ સાવધાન રહેવું અને પડશે, જેમાંથી ભારતીય રેલવે મુસાફર સુવિધા માટે સામાન્ય રીતે 1 જુલાઈ સુધી કેટલાક નવા નિયમો કડક નિયમ લાગુ કરે છે, જેમાંથી હવે ટિકિટને વિના મુસાફરી કરવાનો સામે દંડ અને રકમ વધારો રહેશે. મુસાફરી કરતા પહેલા હંમેશા તમારી ટિકિટ અને કન્ફર્મ કરી લો, નહીં તો તપાસી લો. ઓળખ કે ટિકિટની બુકિંગ કર્યા પછી ઓળખી શકાય આઈડેન્ટિટી વેરીફાઈ પ્રક્રિયા માટે મજબૂત બનાવવામાં આવશે. આ પ્રક્રિયા આધાર કે ઓટીપી જેવી વસ્તુઓ વધારવામાં આવી શકે છે. એજન્ટો અને દલાલી રોકાણ કરી અને જે ટિકિટોનો કાળાજબરી વસાય છે, એજન્ટો દ્વારા ખોટી રીતે બુક કરવામાં આવે છે. આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ સાચા અને અસલી મુસાફરો સુધી ટિકિટ પહોંચાડીને સિસ્ટમનો દુરુપયોગ સંપૂર્ણપણે રોકવો છે. જે ક્રેડિટ કાર્ડમાં નિયમો આવશે. જે ફેરફાર બાબતમાં જે આવેલા છે બેન્કિંગ ક્ષેત્રને 1 જુલાઈથી મહત્તમ બદલાવ થઈ જાય. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેનાથી લાગતા ચાર્જ અને પેમેન્ટ સંબંધિત નિયમો બદલાઈ રહ્યા છે. ક્રેડિટ કાર્ડમાં મુદ્દતના લાગેલા કરો છો, જેમાંથી આ ખર્ચ કરી પેમેન્ટ તમારી તારીખે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમયે પેમેન્ટ ન કરવામાં આવે તો મોટો દંડ ભરવો પડશે. તમારી આ સ્થિતિથી સુરક્ષિત રાખવા માટે નિયમો બેન્કિંગ વેબસાઇટ એપ પરથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિસાબ છે.